નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીઈટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબોની ક્વિઝનો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 1, ખદુક ઘોડા ખદુક કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ રમેશ પારેખ, ઓપ્શન બી રમણલાલ સોની, ઓપ્શન સી સુંદરમ અને ઓપ્શન ડી ઉદયન ઠક્કર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે રમણલાલ સોની. પ્રશ્ન નંબર 2, હું ને ચંદુ કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ ગુલજાર, ઓપ્શન બી પૂજાલાલ દવે, ઓપ્શન સી કૃષ્ણલાલ શ્રીધરાણી અને ઓપ્શન ડી રમેશ પારેખ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે રમેશ પારેખ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, અષાઢી સાંજના અંબર ગાજે કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન બી મહેન્દ્રભાઈ જોશી, ઓપ્શન સી રમણલાલ સોની અને ઓપ્શન ડી ગુલજાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ચાલી નીકળીએ પ્રવાસમાં કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ ગુલજાર, ઓપ્શન બી તુલસીદાસ, ઓપ્શન સી તુષાર શુક્લ અને ઓપ્શન ડી પૂજાલાલ દવે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે તુષાર શુક્લ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, હારે અમે ગ્યાતા કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ સુંદરમ, ઓપ્શન બી પ્રેમશંકર ન ભટ્ટ, ઓપ્શન સી રમેશ પારેખ, ઓપ્શન ડી રમણલાલ સોની. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સુંદરમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, રોજ સવારે ધીંગા મસ્તી કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ મહેન્દ્રભાઈ જોશી, ઓપ્શન બી મણિલાલ દેસાઈ, ઓપ્શન સી ઈશ્વરલાલ જોશી અને ઓપ્શન ડી ઉદયન ઠક્કર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઉદયન ઠક્કર. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ વસંત નાયક, ઓપ્શન બી મહેન્દ્રભાઈ જોશી, ઓપ્શન સી ગુલજાર અને ઓપ્શન ડી મનોહર ત્રિવેદી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મહેન્દ્રભાઈ જોશી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ડાંગરના ખેતરમાં તડકો કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ હરિચંદ્ર, ઓપ્શન બી ચીનુ મોદી, ઓપ્શન સી મણિલાલ દેસાઈ, ઓપ્શન ડી કાકા સાહેબ કાલેલકર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મણિલાલ દેસાઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ડુંગર દાદાની દીકરી કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ સ્વાતિ મેઢ, ઓપ્શન બી મનોહર ત્રિવેદી, ઓપ્શન સી મધુરાઈ અને ઓપ્શન ડી ઈશ્વરલાલ જોશી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈશ્વરલાલ જોશી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, સિંહની પરોણાગત કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ રમણલાલ સોની, ઓપ્શન બી ગુલજાર, ઓપ્શન સી પૂજાલાલ દવે, ઓપ્શન ડી મધુરાઈ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે રમણલાલ સોની. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.